વ્યારાની બાજુમાં આવેલ સાંકળી એટલે કે 40 કિલોમીટર દૂર, અને ત્યાં સ્વામિનારાયણ મંદિર BAPSનું ભવ્ય મંદિર, અને ભવ્ય મંદિરના પ્રવેશ દ્વારમાં જ 2 ગજ રાજો એ જે આવતા હરિભક્તો જે છે એમનું સ્વાગત કરવા માટે અહીંયા સ્થાપિત કરવામાં આવ્યા છે. બહુ સુંદર નજારો, અને આ ગાડી પાર્કિંગ સ્થળ, અને સામેનો આ મંદિરનો નજારો, અને આ જે ભક્તો જે છે એ દર્શન કરવા માટે આપણો પરિવાર એ અહીંયા આવેલ છે. બહુ સુંદર જગ્યા છે. આ બધો બહારનો ભાગ છે, અને બહારના ભાગમાંથી જ આગળ જતા અંદર પ્રવેશ કરીએ તો આ બધા પ્રવાસીઓ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તિલક બિલક કરીને બધા આવી ગયા છે. આ જે આગળનો નજારો બતાવ્યો આપને એ, અને આ સુંદર મજાનું નકશીકામ, કોતરણી કામ કરવામાં આવ્યું છે, અને સુંદર મૂર્તિઓ અહીં સ્થાપિત કરવામાં આવી છે. હવે આપને બતાવીશ અંદરનો નજારો. આ સામેનો મંદિરનો ભાગ છે, ફરતું ગાર્ડન, અને કોઈને તડકો પણ ન લાગે એવી અંદરથી ચાલીને જવાની વ્યવસ્થા છે. આપણે મનગમતી વસ્તુઓ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતી જો ખરીદી કરવી હોય તો અહીંયાથી આ બધી વસ્તુઓ પણ આપણે અહીંથી મળી શકે છે. અગરબત્તી છે, ધૂપ દીપ, ચાંદલા કરવા, પૂજાનો સામાન, આ બધી વસ્તુઓ જે છે એ અહીંયાથી જ આ મંદિરના પ્રવેશતા દ્વારમાં જ એ જોવા મળે છે. કપડાં પણ જોવા મળે છે જો કોઈને ખરીદી કરવી હોય તો. અને આ જે દર્શનાર્થીઓ જે આવે છે એ દર્શનાર્થીઓ અહીંથી પોતપોતાની રીતે એ મનગમતી વસ્તુઓની એ ખરીદી પણ કરે છે. સુંદર મજાનું મંદિર કાષ્ઠનું બનેલું છે. લાકડાનું મંદિર. હા, માર્બલ ફાઈબર મૂર્તિએ સ્વામિનારાયણ ભગવાનની પણ અહીંયા સુંદર આપને જોતી હોય તો એ મળી શકે છે. આવી અલગ અલગ મૂર્તિઓ પણ બહારનો ભાગ, અને દર્શનાર્થીઓને તડકો ન લાગે, વરસાદ ન લાગે, ઠંડી ન લાગે એ માટે એ પથ એટલે કે રસ્તો બનાવવામાં આવ્યો છે. એ રસ્તેથી એ દરેક ચાલી અને એ સામા તરફ એટલે જે મંદિર આવેલું છે એ મંદિર તરફ આ રસ્તા દ્વારા એ ચાલીને જઈ શકાય એવી સુંદર વ્યવસ્થા આ BAPS મંદિરમાં કરવામાં આવી છે. આપણે પણ આ જ રસ્તેથી ચાલી અને આગળ જશું. પ્રવાસીઓ
હવે ખરીદી કરી અને આ જે પથ રસ્તો જે છે ત્યાંથી ચાલી અને મંદિર તરફ જશે. બંને સાઈડમાં રસ્તો છે. જો આપને બતાવું, સામેની સાઈડમાં પણ આ જ પ્રકારે રસ્તો બનાવવામાં આવ્યો છે અને ત્યાંથી પણ ચાલી એટલે ડાબી સાઈડ અને જમણી સાઈડ બંને સાઈડમાંથી એ રસ્તો અને ત્યાંથી એ ચાલીને આગળ જવાનું છે. જો બધા ચાલીને આ રસ્તે સુંદર કોતરણીવાળા સ્તંભો અને આરામદાયક જગ્યા. ઠંડી હોય, વરસાદ હોય કે તડકો હોય, એ કોઈ પણ જાતની તકલીફ ન પડે. અને બાજુમાં ગાર્ડન છે અને ત્યાંથી એ ઠંડી હવા આવે. આવી સુંદર મજાની આ જગ્યા સામે બાજુએથી આવ્યા અને હવે આ તરફ આપણે જઈ રહ્યા છીએ અને ફોટોગ્રાફી પણ ચાલુ જ છે. આ રસ્તામાં જતા જ જો નાના નાના બાળકો એટલે ભૂલકાઓ હોય તો એમને રમવા માટેનું ક્રીડાંગણ પણ છે. સરસ મજાનું ગાર્ડન છે અને આ ગાર્ડનમાં આ બાળકો રમી શકે એવી પણ સુંદર વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. એક પ્રકારનો ભક્તિભાવ સાથેનો અલગ આનંદ પણ એ આપણને અહીંથી જોવા મળે. બાળકો ખેલી રહ્યા છે, મોટા પણ રમે છે. મોટા મોટા ઝૂલા પણ છે એટલે બધા ઝૂલે પણ ઝૂલી રહ્યા છે. બહુ સુંદર વ્યવસ્થા છે અહીં. હવે આ રસ્તો અહીંયાથી ટર્ન લઈ અને મુખ્ય મંદિર તરફ જશે. આ મુખ્ય મંદિર તરફ જવાનું છે અને ત્યાં મુખ્ય મંદિરની બાજુમાં પણ સરસ મજાનું ગાર્ડન અહીં બનાવવામાં આવ્યું છે. આ મુખ્ય મંદિરનો નજારો આપ જોઈ શકો છો. ભવ્ય મંદિર છે અને મંદિરની બાજુમાં જ સુંદર વૃક્ષો અને ગાર્ડન આવેલા છે. આ જગ્યા અને સામેથી આપણે જે આવ્યા એ સામેનો ભાગ. એક રસ્તો આ તરફ આવ્યો અને બીજો રસ્તો જે છે એ સામે છે. ત્યાંથી પણ અહીંયા મંદિર સુધી પહોંચવાનું છે અને વચ્ચે ગાર્ડન છે. જ્યારે અહીંયા કાર્યક્રમો થતા હશે ત્યારે મોટો સ્ક્રીન પણ બંને તરફ અહીં મૂકવામાં આવ્યા છે. એટલે એ સ્ક્રીન ઉપર એ અંદરના જે દ્રશ્યો જે છે એ જોઈ શકાય એ માટેનું. અને હજી ગ્રાઉન્ડની આગળની સાઈડમાં આ જે ભાગ જે છે એનું કામકાજ ચાલુ જ છે. અહીંયા ફોટોગ્રાફી પણ ચાલુ જ છે. બેઠા છે સ્વામિનારાયણ ભગવાનની અને તૃપ્તિબેન ફોટા પાડે છે.
જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણ ભગવાનનું મુખ્ય મંદિર અને એ મુખ્ય મંદિર અહીંયાથી પ્રવેશ કરવાનો છે. આપણે બધા આવે છે દર્શનાર્થીઓ. હવે આપણે મુખ્ય મંદિર તરફ જશું. એમને પગથિયા છે બંને સાઈડથી. આ સાઈડથી પણ દર્શનાર્થીઓ આવી રહ્યા છે. તને ખબર તારા ફોન પૈસા એકઈ તમારી હેડ તું આવ તો ચાલુ રાખો કે તને બરાબર નું જે મારો આ હાની દીદી આ મુખ્ય મંદિર. અને મુખ્ય મંદિરની બાજુમાં બે બીજા નાના નાના મંદિરો પણ આવેલા છે. તે આપણે જોશું ત્યાં જઈને. મીડિયાવાળાની કેળે ભાંગી ગયેલી છે. મીડિયાવાળાની કેળે ભાંગેલી છે. રામ પંચાયત મંદિર છે. દર્શન બાકી છે, ખુલશે એટલે આપણે બતા. આ મુખ્ય મંદિર છે અને એ મંદિરની નકશી અને ટૂંક સમયમાં અહીં આરતી થશે અને એ આરતીના દર્શન કરવા માટે અત્યારથી જ દર્શનાર્થીઓ એ પોતાનું સ્થાન લઈ લીધું છે. આગળની સાઈડમાં પુરુષો બિરાજમાન થશે અને પાછળની સાઈડમાં એ બહેનો એ બેસે. તો આવી સુંદર જગ્યા એ આ જગ્યા ઉપર એટલે કે આ BAPS સ્વામિનારાયણ મંદિર અલૌકિક નજારો. ઉપનિષદો બધા ગ્રંથો પણ આપણને કહે છે કે આપણા જીવનકાળની અંદર ગુરુ કરવા પડે. આપણે શું કરવાનું છે, શું કરવાનું બાકી રહી જાય, બધું ભગવાનની કૃપાથી આપોઆપ બધું પ્રગટ થવાનું. અને આપણે મંદિરે આવ્યા હોય, મંદિરનો બરાબર લાભ લીધો હોય પછી આટલા મારો મંદિરના પાછળની સાઈડમાં પણ આવેલું એક ભવ્ય મંદિર અને એ મંદિરનું શિલ્પ અને નકશી લાઇટિંગ અદ્ભુત છે. ત્યાં સ્વામિનારાયણ ભગવાનને અભિષેક સુંદર જગ્યા. નિરાતે 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 રેડી.
જય સ્વામિનારાયણ. આ સાંકરી ગામે BAPS સ્વામિનારાયણ મંદિર અને એ મંદિરની મુલાકાત લીધી. બહુ સુંદર જગ્યા અને ત્યાંનું ભોજન લઈ અને જો હવે આંબાના છાંયે બધા આરામથી બેઠા છે, બધા મોજ કરી રહ્યા છે. હવે ધીમે ધીમે આ થોડોક ઠંડકનો આરામનો લેશો અને પછી આગળના રસ્તાઓના 2-4 જે મંદિરો છે એ પણ જોશું. હવે અહીંયા એક શિબિર ચાલી રહી છે, એ શિબિર વિશેની થોડીક આપને વાત કરું. મેં આપને વાત કરી એ મુજબ આજે આ BAPS મંદિરની અંદર જે યુવા શિબિર ચાલી રહી છે અને યુવા શિબિરની અંદર જે યુવાનો આવ્યા છે ઓછામાં ઓછા 700થી 800 અને એ લોકો અત્યારે જે ભોજન લઈ રહ્યા છે, આ એમની ભોજન વ્યવસ્થાની જે તૈયારી જે છે એ અહીંયા આ સ્થળ ઉપર એવું ભોજન લેશે. અહીંથી આપ મેનુ જોઈ શકો છો. પૂરી છે, ખમણ છે, શાક છે, ભાત અને દાળ અને આ દરેક વસ્તુ અને કેરીનો રસ પણ એમને આ પીરસવામાં આવે છે. આ જે દરેક જે તાલીમાર્થીઓ એટલે કે જે શિબિરમાં જે આવ્યા છે, આ શિબિરની અંદર જે આવેલા જે યુવાનો છે, આજનું જે યુવાધન છે એ આપણી સંસ્કૃતિ તરફ વળે અને વિજ્ઞાનનો યુગ છે તો વિજ્ઞાનની સાથે સામાજિક વિજ્ઞાન પણ જરૂરી છે. તો એક સમાધાનના વિષય ઉપર તેઓ જે શિબિર કરી રહ્યા છે તો એ શિબિરમાં આ સ્વામી પોતાની હાથે જ આ રસ છે એ પીરસી રહ્યા છે. આ ભાઈઓનો વિભાગ છે અને દરેક આ શિબિરાર્થો જમી આ કેરીનો રસ છે અત્યારની સિઝન પ્રમાણે અને સ્વામીજી દરેક આ જે શિબિરમાં આવેલા વિદ્યાર્થીઓ એટલે કે દરેક જે યુવાનો આવ્યા છે એમને આ કેરીનો જે રસ છે એ પીરસી રહ્યા છે. સ્વામીજી પોતાના હાથેથી જ આપ જોઈ શકો છો. હા આદર્શ તિલક સ્વામી જે છે, હા અને બીજા સ્વામી પણ એ રસ પીરસી રહ્યા છે. આપણે એમને પણ જોશું. આ સ્વામી પણ એ રસ પીરસી રહ્યા છે. આ બધા શિબિરાર્થીઓ છે, બાળકો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મારું નામ સાધુ આદર્શ તિલકદાસ, BAPS સ્વામિનારાયણ મંદિર સાંકરી. આજે સાંકરી ખાતે સાંકરી મંદિર નીચે આવતા 400 ગામડાના યુવકો અને યુવતીઓ અહીંયા સાંકરી ખાતે શિબિરનો લાભ લેવા માટે પધાર્યા છે, જેનો થીમ છે સમસ્યા અને સમાધાન. યુવાનોના જીવનની અંદર આવતી વિવિધ પ્રકારની સમસ્યાઓ, એમાંથી કેવી રીતે સમાધાન મેળવવું એનું એક
સુંદર માર્ગદર્શન અહીંયા સાંકરી ખાતે આજે યુવકો અને યુવતીઓ પ્રાપ્ત કરી રહ્યા છે. સાંકરી મંદિર નીચે આવી રીતે દર વર્ષે 2 થી 3 વખત તમામ યુવા યુવતીઓનું એક સ્નેહ મિલન, એક શિબિર તેનું આયોજન કરવામાં આવે છે અને યુવાનો પોતાના જીવનની અંદર એક સાચી દિશા અને પોતાના જીવનને ઘડવાનું એક સાચું માર્ગદર્શન અહીં સાંકરી મંદિરથી પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત સાંકરીની અંદર અન્ય પણ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે, જેની અંદર વ્યસન મુક્તિ કેન્દ્ર પણ અહીંયા સાંકરીની અંદર ચલાવવામાં આવે છે. સાથે સાથે સંતો સાંકરી નીચેના તમામ ગામડાઓની અંદર વિચરણ પણ કરે છે અને ઘરે ઘરે જઈ પારિવારિક પ્રશ્નોનું સમાધાન, લોકોના જીવનની અંદર ધાર્મિકતા વધે, સાથે સાથે હિન્દુ ધર્મની અસ્મિતા વધે, આપણી ભારતીય સનાતન સંસ્કૃતિનું ગૌરવ દરેકના હૃદયની અંદર વધે એવા પ્રયત્નો સંતો દ્વારા ગામડે ગામડે જઈ અને કરવામાં આવે છે. આ સાથે અહીંયા એક ગૌશાળાનો પણ પ્રકલ્પ ચાલી રહ્યો છે, જેની અંદર ગીર ગાયોની સેવા પણ અહીંયા કરવામાં આવે છે અને સુંદર રીતે ગૌશાળાનું પણ આયોજન અહીંયા ચાલી રહ્યું છે. આવી રીતે સાંકરી એક મહાતીર્થધામ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જે અહીંયા મંદિર બનાવ્યું, પ્રતિષ્ઠા કરી અને અત્યારે મહંત સ્વામી મહારાજ આ મંદિર અને આ તમામ પ્રવૃત્તિઓને પોષણ આપી રહ્યા છે. મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આ બધું જ કાર્ય ચાલી રહ્યું છે. સ્વામિનારાયણ ભગવાનની જય. શિબિરની અંદર ફક્ત ભાઈઓ જ નથી, પરંતુ બહેનો પણ બહોળી સંખ્યાની અંદર આની અંદર ભાગ લઈ રહ્યા છે અને તેઓ પણ એ ભોજન લઈ રહ્યા છે. અત્યારે આપ જોઈ શકો છો કે આજનું જે યુવાધન જે છે એ ધર્મ તરફ વાળવા માટે આ BAPS સ્વામિનારાયણ મંદિર એ આનું શીર્ષક છે સમાધાન. અને આ જીવનની અંદર આપણે જ્ઞાન વિજ્ઞાન તો ઘણું મેળવીએ છીએ, પણ જીવન વિજ્ઞાન શું છે, જીવનની અંદર આપણે કેવી રીતે આગળ વધવું જોઈએ અને કેવી રીતે આપણા જીવનમાં એક સમાધાન મેળવવું જોઈએ એના વિશેની આ સુંદર મજાનું આ માર્ગદર્શન આ સેમિનારમાં અહીં આપવામાં આવે છે. આ સેમિનાર જે છે એ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવ્યો અને જેમાં 800થી વધારે બહેનો અને ભાઈઓએ આ શિબિરની અંદર ભાગ લીધો છે. આપ જોઈ શકો છો કે હજુ બહેનો પણ જમવા જે બાકી છે એ બહેનો અત્યારે આવી રહ્યા છે. ભોજનની સુંદર વ્યવસ્થા અને એ વ્યવસ્થામાં સાધુ સંતો અને કાર્યકરો એ આની અંદર એ ભાગ લઈ રહ્યા છે. BAPS સાંકરી અને આ શિબિરાર્થીઓ એ ભોજન લઈ અને પાણીની આ બધી પણ આ સુંદર વ્યવસ્થા જે છે એ આપ જોઈ શકો છો. આ શિબિરમાં સ્વામી જે રસ પીરસો એ રસ છે જે છે એ આપણા ઘરના મેમ્બરોને પણ સ્વામીજીએ પીરસો છે. એમણે કીધું કે દરેકને રસ પાવ. બહુ સરસ મજાનો કેરીનો રસ એ આપ જોઈ શકો છો કે કેવો ઘાટો રસ, અને પછી ભલે જે થવું હોય થાય પણ પી લ્યો. જય સ્વામિનારાયણ. BAPS મંદિરની હવે બારોબાર આપણે નીકળી રહ્યા છીએ. પ્રસાદી લીધી અને આ મંદિરના પાછળનો ભાગ છે. એ પાછળના ભાગમાં ભોજનાલય અને ભોજનશાળામાંથી ભોજન લઈ અને આગળ જઈ રહ્યા છીએ. જામ જવા દો, જામ
જેમ રસ્તો હોય ને જે બાજુ મંદિરનો પાછળનો ભાગ નીકળશે. મંદિરનો સાઈડનો ભાગ અને બાજુમાં સરસ મજાનું ગાર્ડન. પ્રવાસીઓ વૃક્ષોની નીચે આરામ ફરમાવે છે, કારણ કે હજુ તાપ છે એટલે ગાર્ડનમાં બેસવું એ યોગ્ય ન લાગે, ગરમી પણ છે વધારે. આ જે જગ્યા જે છે આપણે ચાલીને આવ્યા હતા તે જમણી અને ડાબી બંને સાઈડની અંદર ચાલીને જવાનું છે અને આ બાળકો માટેનું ક્રીડાંગણ. દરેક પોતાના બાળકોને વાલીઓ લઈને આવ્યા છે, એ રમાડી રહ્યા છે. બહુ સરસ જગ્યા. સુંદર નકશીકામ અને આરામદાયક બેઠકો. આપણે જ્યાંથી પ્રવેશ કર્યો હતો એ જગ્યા મુખ્ય પ્રવેશ દ્વાર. મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર. આ એન્ટ્રન્સ અને સ્વાગત કરતા આ બંને હાથી એ આપણે પહેલા બતાવ્યા હતા. મુખ્ય પ્રવેશ દ્વાર છે. આપ જોઈ શકો છો કે સરસ મજાનું ભવ્ય નકશીકામ. આપણને એમ લાગે કે કોઈ સ્વામી સંપ્રદાયનો રાજમહેલ ઊભો છે. અને હવે આપણે બહાર નીકળશું અહીંયાથી. ગેટની બહાર જય સ્વામિનારાયણ. આ બહારનો નજારો. બા ખેતરો છે. આ હાઈવે રોડ આવી ગયો. બારી બંધ કરી દે ને કે લૂ આવશે. કેટલાક પીધા? 3 પીધા ને? બે પીધા. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં શેરડીનું વાવેતર કરવામાં આવે છે. દરેક ખેતર, જે ખેતરમાં નજર નાખો ત્યાં શેરડીનું જ વાવેતર હોય છે. આપ જોઈ શકો છો કે આ શેરડીનું વાવેતર, કારણ કે પાણીની પુષ્કળ સુવિધા છે. કેનાલ ચાલી જાય છે એટલે
આ શેરડી અને પાણી જ બહુ જરૂર પડે એટલે અહીંયા પાણી જો આપ કેનાલ જોઈ શકો છો, કેનાલમાંથી પાણી આવે છે અને શેરડીનું વાવેતર દરેક ખેતરમાં, આ ખેતર તૈયાર થઈ રહ્યું છે શેરડીના વાવેતર માટે.